हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन कोई न तेरा। चार दिन की चांदनी बीते, चार दिन की चांदनी बीते, आगे बहुत अंधेरा, हरि बिन कोई न तेरा, हरि बिन कोई न तेरा समझ नर, हरि बिन। मैया ने तो आ प्राण प्यारा प्रभु है, एमा पण पाछा पुत्र है, અને એ मैया બહાર જાય ને અંદર આવે, બહાર જાય ને અંદર આવે, અને જ્યારે મારુતિ આવ્યા ને ખૂબ સમય ચાલ્યો ગયો અને મૈયાનો પ્રેમ એનો વિસ્ફોટ થયો। પ્રેમની પરિભાષા જે છે બાબા, જેમ વીંછી એને ઝેર પૂછે હોય, વીંછી દંશ આપે અને એનું ઝેર છે ને એને પાછળના આંકડા ઉપર હોય અને મુખમાં ન હોય। વીંછીને ઝેર પૂંછમાં છે અને પ્રેમને ઝેર જીભમાં છે। પ્રેમ જે છે ને એનું ઝેર એ જીભમાં છે। જ્યારે સમયે ન મળે ત્યારે પ્રેમનો વિસ્ફોટ થાય અને એની અંદર પછી જે એની ભાષા, એ ભાષા બદલાય, એ ભાષા બગડે। એ કોઈ બી હોય કે પ્રેમનું, અતિ પ્રેમનું લક્ષણ જે છે, અતિ પ્રેમની નજીકતા જે છે, કે જ્યારે ટાઈમે મળે નહીં ત્યારે કેવી ભાષાથી એ બોલે ને વાત કરે ને કેવું મુશ્કેલ હોય। આજે એટલા માટે તો જે હનુમાનજી મહારાજ ને કહી રહ્યા હતા, આજે એ જ હનુમાનજી મહારાજ ની સ્તુતિ અને પ્રાર્થના કરતા હતા કે હનુમાનજી મહારાજ ટાઈમે ના આવ્યા, મૈયાને અતિ પ્રેમ અને અતિ પ્રેમનો વિસ્ફોટ થયો અને મૈયાના મુખમાંથી શબ્દ નીકળ્યા। કવિ દલપત રામે એની નોંધ કરી હરિલીલામૃતમાં અને એ લખતા એમ કહે, તો ચાલે સાચો નહીં લોલો, તો ચાલી સાચો નહીં લોલો, તો વાત વિશે પડ્યો ભૂલો, તો વાત વિશે પડ્યો ભૂલો, કોઈ પ્રેમ સિંદૂર સદાવે તેનું કામ કરવાય સહાવે, કોઈ પ્રેમ સિંદૂર સદાવે તેનું કામ કરવા સહાવે। आज मैया वर्णन करी रही है, आज मैया ने जયારે કાયમે પરમાત્મા આવ્યા ને જ્યારે હનુમાનજી મહારાજ નો આવ્યા, જે હનુમાનજી ને વંદન કરતા હતા, સ્તુતિ કરતા હતા, આ તો ભક્તિ બોલી શકે। મારું અને તમારું કામ ને હનુમાનજી મહારાજ ને માટે આપણે એમને લુલા ક્યારે ન કહી શકીએ। આજે મૈયાના આ શબ્દો હતા અને માટે મૈયા કહે છે અતિ પ્રેમ, પ્રેમનો વિસ્ફોટ થયો અને મૈયા એમ કે આ તો ચાલી શક્યો નહીં લૂલો, આ તો વાત વિશે પડ્યો ભૂલો। આ વાતમાં એ ભૂલા પીડાય છે પણ મૈયાને યાદ આવ્યું નહીં, નહીં આવું ન હોઈ શકે। આ મારુતિ એને પગ પણ ન નડે કામ કરવામાં, એ ભૂલા પણ ન પડે,
બુદ્ધિમતા વૃષ્ટા, અતિ બુદ્ધિશાળી ગમે ત્યાંથી રસ્તો ગોતી લે તો શું બન્યું હશે? કોઈ સિંદૂર જગાવે, કોઈ સિંદૂર જગાવે, તેનું પણ કામ કરવા સહાવે, તેનું પણ કામ કરવા. આજ મૈયા કહી રહી છે કે કહો કે ન કહો પણ શનિવારનો દિવસ છે. નક્કી કોકે એમ કહ્યું હશે કે હે મારુતિ નંદન હનુમાનજી મહારાજ, આટલી મારે જરૂરત છે, આટલી મારે જરૂરત છે અને આટલું મારું કામ કરી દો મારુતિ, હું તમને તેલ ચડાવી દઈશ, તમને સિંદૂર ચડાવી દઈશ. નારાયણપુરામાં આવીને તમારી પાસે 2 શ્રીફળ વધેરી જાય છે. કોઈ એકાદું શ્રીફળ ની માનતા કરે ને તો એનું કામ કરવા સહાવે. કેટલી હનુમાનજી મહારાજ ની દયાળુતા છે. અને ભાઈ ભક્તો કહી દો, આપણે તો સર્વોપરી ભગવાન શ્રી હરિ અને આ લોકના કાર્યોમાં જરૂર પડે હનુમાનજી મહારાજ પાસે જાઓ. નારાયણપુરા મંદિરમાં બિરાજીત હનુમાનજી મહારાજ એવા છે, તમે સંકલ્પ કરી જોજો, સંકલ્પ કરી જોજો, તમે સંકલ્પ કરજો હે હનુમાનજી મહારાજ, આ લોકોની આપત્તિ વિપત્તિ આવી છે, નામ કરું તમે અહીંયા કણે કહેજો તમારા ત્યાં આવી નારાયણપુરામાં અને હે મારુતિ તમારી પાસે હું કરી જઈશ. તમે સંકલ્પ કરજો, તમને ખ્યાલ આવશે. આજ મૈયા એમ કહે છે કે કોકે કદાચ કોઈ બાધા રાખી હશે, કોકે માનતા કરી હશે અને એટલા માટે મારા ઘનશ્યામને એક બાજુ મૂકી દીધો અને જરૂર કોઈકનો એક તેલ કે એક શ્રીફળ ને માટે કામ કરવા વયો ગયો છે. કોઈ તેલ સિંદૂર જગાવે, કોઈ તેલ સિંદૂર જગાવે, તેનું પણ કામ કરવા સહાવે, તેનું પણ કામ કરવા સહાવે. આજ મૈયાની ભાષા અતિ પ્રેમને કારણે બગડી. એ હનુમાનજી મહારાજ ને માટે આગળ વધતા ગયા, આગળ બોલવા લાગ્યા અને આગળ તો વધતા વધતા એટલે બોલ્યા, આપી મને જૂની આશા, વાદળાનો તે શું વિશ્વાસ, આપી મને જૂની આશા, વાદળાનો તે શું વિશ્વાસ, વાદળાનો તે શું વિશ્વાસ. એને મને જૂઠી આશાઓ આપી. હા માં, આ તો ભગવાન છે, પરાત્પર છે, પુરુષોત્તમ છે, નારાયણ છે, મને જૂઠી આશાઓ આપી. તું માં કોઈ ચિંતા ન કરી, ચિંતા ન કરે રે, ચિંતા હું ન કરે. બપોર થઈ ગયું, મારા ઘનશ્યામ નું શું થયું હશે? હજુ તો આવ્યો પણ નહીં. આનો તો કોણ વિશ્વાસ કરે? આ તો કોણ છે? અને હનુમાનજી મહારાજ ની માટે આજે મૈયા બોલવા લાગી. અને ભક્તો હકીકત છે, પ્રેમ એ જ છે, પ્રેમની પરિભાષા. અને અતિ પ્રેમમાં જયારે પાગલ બને અને જયારે એને એનું પ્રેમી પાત્ર ન મળે ત્યારે એની ઉપર એવા અકળાય, એના મુખમાંથી એવા શબ્દો નીકળે કે બીજો માણસ તો ત્યાં ઉભો પણ ન રહી શકે. એ અતિ પ્રેમ છે. દેખો, તમને બતાવું પ્રેમ શું બોલાવે, પ્રેમ શું કરે. અતિ પ્રેમમાં એમાં તન્મયતા થઈ ગઈ હોય અને ક્યાં પહોંચાડે. મુક્તાનંદ સ્વામી, એક પ્રસંગ આપું તમને. મુક્ત મુનિ મુક્તાનંદ સ્વામીની માટે એમ કહેવાય કે વચનામૃતના પાનાને ખોલીએ, સ્વામીના પ્રશ્નો જોઈએ તો કેવા કૃપા વાચ્યો. હા મહારાજ, હે મહારાજ, આમ દયાથી એ બોલવા વાળા આ સંત પણ અતિ મહારાજમાં પ્રેમ હતો, અતિ પ્રેમ હતો.
અને અતિ પ્રેમને કારણે અતિ પ્રેમી પાત્ર જ્યારે પ્રેમી ન મળે ત્યારે શું એની સ્થિતિ થાય એ તમને બતાવો. મહારાજે સંતોના મંડળોની રચનાઓ કરી. ગામડાઓમાં વિચરણો કરવા માટે મંડળો મોકલ્યા. મુક્તાનંદ સ્વામીનું મંડળ ચરોતર તરફ ફરી ગયું હતું. મહારાજે કહેવડાયું, અમે જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી કોઈએ અહીંયા આવવું નહીં. આજે સ્વામી 2 મહિના સુધી ફર્યા, વિચરણ કર્યું, અને એક દિવસ મુક્ત મુનિને ચૈત્ર અને વૈશાખના ધોમ ધકતા તાપ હતા. એવા સમયમાં એ ચરોતરની ધરતી ઉપર વિચરતા હતા. અને સ્વામીને એક દિવસ મહારાજ યાદ આવ્યા. એક દાડો તો માંડ માંડ કાઢ્યો, રાત્રિ પડી, પણ મહારાજમાં જેનું દિલ લાગેલું હતું, મહારાજની મૂર્તિમાં જેવો ઓતપ્રોત બની ગયા હતા. અને એ મહારાજની મૂર્તિ આજે યાદ આવી. અને મુક્તાનંદ સ્વામીને રાત્રે નીંદ ના આવી, રાત્રે ચેન ન પડ્યું. આખી રાત્રે એને પડખાઓ ફેરવા કર્યા. એને યાદ આવે મહારાજ દેખાય, પડખાઓ ફેર્યા કરે. આખી રાત્રિ એમાં એને પૂરી કરી. પહેલી સવારે ઉઠ્યા, સ્નાન વિધિ કરી, નિત્યક્રમ પરવાર્યો. મંડળના સંતોને કહ્યું, સંતો મહારાજ યાદ આવ્યા છે, મહારાજના દર્શન કરવા માટે જવું છે મારે, ચાલો મહારાજ પાસે જવું છે. સંતો કે સ્વામી મહારાજની આજ્ઞા નથી. આજ્ઞા ન હોય તો શું થયું? બસ મારે દર્શન કરવા છે. કેમ ન થાય દર્શન? દર્શન કરીને આવી જાવ. કોઈ સંત તૈયાર ન થયા મહારાજની આજ્ઞા વગર. અને આજ મુક્તાનંદ સ્વામી એટલા પ્રેમમાં એ પાગલ બન્યા હતા. એ મહારાજની મૂર્તિ એટલી એને યાદ આવી હતી. અને એમ શાસ્ત્ર બોલે છે કે સ્વામી ત્યાંથી નીકળ્યા. પણ સ્વામી નીકળ્યા ને ત્યારે સ્વામીને એક લક્ષ્ય હતું, ગઢપુર. એ સ્વામીને ગઢપુર દેખાય, એ અક્ષર ઓરડી દેખાય. સ્વામી રસ્તામાં ચાલ્યા જાય, પણ સ્વામીને મહારાજની મૂર્તિ દેખાય. મારા મહારાજ મળે, હમણાં મારા મહારાજને મળી લઉં, હમણાં અક્ષર ઓરડી સુધી પહોંચી જાઓ, અરે મારા મહારાજને ભેટી લઉં. આમ કરતા 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 સ્વામીના શરીરનું ભાન ન રહ્યું. પગમાંથી ખબર ન પડી કે ક્યારે ચાકડીઓ પણ નીકળી ગઈ. ઉઘાડા પગે ધોમ ધખતા તાપમાં ભૂખ્યા અને તરસ્યા. હે મહારાજ, હે મહારાજ, મારા મહારાજને મળવું છે, મારા મહારાજને મળવું છે. આ ભાવને કરતા કરતા કરતા